Welcome back friends in this lecture. આપણે સ્વયં જનન ડીએનએ સ્વયં જનનની જે પ્રક્રિયાઓ અને એની અંદર ડીએનએ જે પુનઃસંયોજિત ડીએનએના નિર્માણની પ્રક્રિયાઓ વિશેની વાત કરીએ છીએ, જેમાં અલગ અલગ તબક્કાઓ વિશેની એમાં આપણે ચર્ચા કરીએ છીએ, જેમાં આપણે ડીએનએનું અલગીકરણ કેવી રીતે કરવામાં આવે, બરાબર, એના વિશેની ચર્ચા ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. હવે એના પછી આપણે આરડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએ જે છે એ રિકોમ્બિનન્ટ ડીએનએ ની અંદર ઈચ્છિત જગ્યાએથી ડીએનએ ની કાપણી કેવી રીતે કરવામાં આવે છે અને પછી એનું જે ઈચ્છિત જનીન છે એ ઈચ્છિત જનીનની પ્રતિકૃતિઓ કેવી રીતે તૈયાર કરવામાં આવે એના વિશેની એમાં આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે જો વાત કરીએ એમાં યોગ્ય અથવા તો ચોક્કસ જગ્યાએથી ડીએનએ ની કાપણી. આપણે બધા જાણીએ છીએ કે જે શુદ્ધ ડીએનએ જે છે, જે આપણે ઓલરેડી અલગીકરણ દ્વારા જે ડીએનએ નું આપણે એમાંથી શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું હતું, બરાબર, એ જે શુદ્ધ સ્વરૂપ છે એને આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સારવાર આપવામાં આવે છે. એટલે આપણે જે વાત કરીએ છીએ કે જે શુદ્ધ ડીએનએ, બરાબર, જેનું અલગીકરણ આપણે કરવામાં આવ્યું હતું, એ શુદ્ધ ડીએનએ ને રિસ્ટ્રિક્શન ઉત્સેચક, તો આ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ની સારવાર આપવામાં આવે છે. હવે જો આની સારવાર આપવામાં આવે તો એનાથી શું થાય? તો આની જે કોઈ પણ સારવાર આપવામાં આવે તો એનાથી જે કોઈ પણ ડીએનએ છે એ ડીએનએ ની અંદર આપણે શું કરી શકીએ, તો કે એના અંદર ટુકડા કરી શકીએ, ડીએનએ ના આપણે ભાગ કરી શકીએ છીએ. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક, બરાબર, જે ડીએનએ ને ચોક્કસ સ્થાન જે છે તે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોના પ્રકાર ઉપર આધારિત છે. એટલે એ પ્રકારના આધારે ડીએનએ ની જે એમાંની જે સિક્વન્સ હોય એ સિક્વન્સને ચોક્કસ જગ્યાએથી કાપે છે, બરાબર. એટલે ચોક્કસ જગ્યાએથી ડીએનએ જે છે એ ડીએનએ નું એ ત્યાંથી કાપણી કરે છે, કેમ કે આપણે ડીએનએ ની કાપણીની વાત કરીએ છીએ, બરાબર. એટલે જે ચોક્કસ જગ્યાએથી અથવા તો ચોક્કસ સ્થાનેથી ડીએનએ ની શું કરે છે, કાપણી કરે છે. હવે આ જે કાપણી કરાયેલું જે ડીએનએ છે એનું આપણે હવે શું કરશું? તો કાપણી કરાયેલું જે કોઈ પણ ડીએનએ છે એ ડીએનએ આપણે જે કોઈ પણ સ્ત્રોત, આપણો જે દાતાનું જે ડીએનએ છે, ડોનર ડીએનએ છે, અથવા તો જે કોઈ પણ આપણે સ્ત્રોતમાંથી મેળવેલું જે ડીએનએ છે, બરાબર, એ ડીએનએ ની સાથે આપણે ઈચ્છિત ડીએનએ ને શું કરશું, જોડવાનું છે, બરાબર. અને પછી એની મદદથી શું બનશે, આરડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ થશે. એટલે આવી રીતે આપણે જે કોઈ પણ કાપણી કરે, બરાબર, ત્યારબાદ દાતા અથવા તો જે સોર્સ જે છે, સ્ત્રોત જે ડીએનએ છે કે જે આપણે મેળવેલું છે, બરાબર, જેનો વાહક તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે આ ડીએનએ ને એની સાથે આપણું જે ઈચ્છિત ડીએનએ છે એ ઈચ્છિત ડીએનએ, બરાબર, એને કોની વડે આપણે જોડશું? એક ઉત્સેચક, જેના વિશે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ, લાઇગેઝ. તો લાઇગેઝ ઉત્સેચક જે છે એ ઉત્સેચક દ્વારા એને જોડવામાં આવે છે, બરાબર. અને આ રીતે જેથી આપણે જે વાત કરીએ છીએ, બરાબર, કયું આરડીએનએ નું નિર્માણ થાય છે. એટલે આવી રીતે આપણે એની અંદરનું નિર્માણ જે છે એ નિર્માણ પણ કરી શકાય. તો જે કોઈ પણ ચોક્કસ સ્થાનેથી જે ડીએનએ છે એ આરડીએનએ આપણે કેવી રીતે મેળવવામાં આવતું હોય છે, આ એના વિશેની બહુ એમાં વાત કરી, બરાબર. એમાં ટૂંકા પ્રશ્ન તરીકે પણ એ પૂછી શકાય છે. હવે એના પછી આપણે ત્રીજા તબક્કા જે છે એ બીજા તબક્કાની આપણે વાત કરી. પહેલા આપણે ડીએનએ નું અલગીકરણની વાત કરી હતી, બરાબર. આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની વાત કરીએ છીએ અને બનાવવાની આખી પદ્ધતિ છે, જેમાં સૌથી પહેલા જનીન દ્રવ્યનું અલગીકરણ કરવામાં આવે. અલગીકરણ કર્યા પછી એની કાપણી કરવામાં આવે. હવે કાપણી કર્યા પછી આપણે શું કરશું, તો કે ઈચ્છિત જનીનની પ્રતિકૃતિઓ તૈયાર કરશું. ઈચ્છિત જનીનની આપણે પ્રતિકૃતિઓ તૈયાર કરવાની છે. અને આ રીતે આપણે પ્રતિકૃતિ મેળવવા માટે એમાં એક પદ્ધતિ જે છે એ પદ્ધતિનો આપણે ઉપયોગ કરશું, જેને આપણે કહીએ છીએ પીસીઆર ટેકનોલોજી. એટલે એની અંદર પીસીઆર ના ઉપયોગ વડે, બરાબર, પીસીઆર ના ઉપયોગ વડે રુચિ પ્રમાણેના
એટલે ઈચ્છિત જે ડીએનએ છે એ ડિઝાયર જીન જેને આપણે કહીએ છીએ ડિઝાયર ડીએનએ, બરાબર, જે આપણે ઈચ્છિત જીન છે એ રુચિ પ્રમાણેના જે કોઈ પણ જનીન છે એ જનીનનું પ્રવર્ધન કરવાનું છે. પ્રવર્ધન એટલે એની સંખ્યા જે છે એની અંદર શું કરવું, આપણે વધારો કરવો, બરાબર, એને આપણે પ્રવર્ધન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે એનું ઇમ્પ્લિફિકેશન જે છે એની કરવાની જે આખી પ્રક્રિયા છે એને પ્રવર્ધન તરીકે આપણે ઓળખી શકાય. એના માટે આપણે એક પદ્ધતિનો ઉપયોગ કરશું. આ પદ્ધતિનું નામ છે પીસીઆર ટેકનિક. તો હવે આ બહુ અગત્યનો એક ટોપિક છે, તો ધ્યાનથી સમજજો. એમાં અલગ અલગ તબક્કાઓનો પણ સમાવેશ થાય છે. ખૂબ અગત્યનો એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક જે છે, બરાબર, એ છે પીસીઆર ટેકનોલોજી. હવે સૌથી પહેલા તો આપણે જાણવું જોઈએ બાળકો કે પીસીઆર કોને કહેશો. પીસીઆર આ છે શું? પીસીઆર એટલે જેને આપણે કહીએ છીએ પોલિમરેઝ ચેન રિએક્શન, બરાબર. આ એક પદ્ધતિ છે જેને આપણે પોલિમરેઝ ચેન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ છે પોલિમરેઝ ચેન રિએક્શન. હવે અહીંયા જે આખી જે પદ્ધતિ છે પોલિમરેઝ ચેન રિએક્શન, બરાબર, આ પદ્ધતિ વિશેની જે સૌથી પહેલી સંશોધન જે છે એ કેરી મુલિસ નામના એક વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલું છે. પીસીઆર પોલિમરેઝ ચેન રિએક્શન, બરાબર, એનું જે કોઈ પણ સંશોધન છે એ એમાંનું સંશોધન જે એમાં કેરી મુલિસ નામના એક બાયોકેમિસ્ટ્રી કેરી મુલિસ, બરાબર, એના દ્વારા કરવામાં આવેલું છે. અને આના માટે આને નોબેલ પારિતોષિક જે છે એ આ પદ્ધતિ માટે આપવામાં આવ્યું છે. હવે સૌથી પહેલા તો આપણે એ વાત કરવાની છે એમાં કે પીસીઆર જે છે એ એક સાધન છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને આ જે સાધન એના પીસીઆર પદ્ધતિમાં જે સાધન વાપરવામાં આવે છે એ બોક્સ ટાઈપ એક રચના છે. અને આ પીસીઆર જે સાધન છે એ સાધનને આપણે સામાન્ય રીતે એની અંદર એનું બહુગુણન જે છે એને આપણે થર્મલ એની અંદરનું જે કોઈ પણ આખું એક પોલિમરાઇઝેશનની એક પ્રક્રિયા જે છે એનો ઉપયોગ એની અંદર કરવામાં આવતો હોય છે. અને ટૂંકમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, આખું એક બોક્સ જેવું. તમને ડાયાગ્રામની અંદર પણ આ જે કોઈ પણ બોક્સ જેવી એક રચના જે છે એને તમે જોઈ શકો છો. અને આ જે રચના છે એની અંદર જ અલગ અલગ પ્રકારના જે કોઈ પણ એક એમાં પીસીઆર વાઇલ હોય એનો આપણે એમાં ઈચ્છિત જનીનને બધું અલગ અલગ ઘટકો, આપણે ઘટકો વિશે પણ વાત કરશું, એનો ભરી અને પછી એની અંદર એનું જે કોઈ પણ આપણે જેટલી જોતી હોય એ પ્રમાણેની એનું પ્રવર્ધન જે છે એ પ્રવર્ધન કરવામાં આવતું હોય છે. તો એની અંદર જે પીસીઆર એની અંદરનું એક થર્મલ સાયકલર છે એનો એમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે, બરાબર. એટલે આ એક થર્મલ સાયકલર, આ થર્મલ સાયકલર જે છે એ પીસીઆર મશીન છે, પીસીઆર છે, આ સાધન છે, બરાબર. એના દ્વારા આ જે કોઈ પણ પદ્ધતિ છે એ એની અંદર કરવામાં આવતી હોય છે. હવે સૌથી પહેલા તો આની અંદર પીસીઆરમાં આપણે જરૂરિયાત કઈ કઈ ઘટકોની છે, બરાબર, એના માટેની. તો એ જરૂરી ઘટકો વિશે આપણે એમાં સૌથી પહેલા વાત કરીએ. તો પીસીઆર ની અંદર કેટલાક જરૂરી ઘટકો છે, આ પ્રયોગમાં આપણે એની જરૂર પડશે. સૌથી પહેલા તો આપણે એમાં થર્મલ સાયકલર, બરાબર, આ એક સાધનની જરૂર પડશે. થર્મલ સાયકલર એક પીસીઆર બોક્સ છે એની જરૂર પડશે. આ ઉપરાંત એમાં જે ઘટકોની જરૂરિયાત છે એ ઘટકોની અંદર જો આપણે વાત કરીએ વન બાય વન આપણે એની અંદર ચર્ચા કરતા છે. તો સૌથી પહેલા તો આપણે જે ડીએનએ નું અલગીકરણ કરેલું છે એ ડીએનએ ની આપણે એની અંદર જરૂરિયાત પડશે. કેમ કે એમાંથી આપણે એનું શું કરવાનું છે, એમાંથી એનું પ્રવર્ધન કરવાનું છે. એટલે પ્રવર્ધન માટે આપણે સૌથી પહેલા તો ડીએનએ સેમ્પલની જરૂર પડશે. તો સૌથી પહેલા એમાં ડીએનએ સેમ્પલ, બરાબર, ડીએનએ સેમ્પલ એની જરૂર પડશે. તો ડીએનએ સેમ્પલ આપણે એની અંદર જરૂરી છે. બીજું જરૂરી ઘટક છે એમાં પ્રાઇમર, બરાબર, એમાં પ્રાઇમરની આવશ્યકતા છે. હવે પ્રાઇમર શું છે એ હું તમને પછી હમણાં સમજાવું છું. તો એમાં પ્રાઇમર જે છે એની આવશ્યકતા આપણને એની અંદર જોવા મળતી હોય છે. આ ઉપરાંત એમાં અલગ અલગ જે ન્યુક્લિયોટાઇડ છે એની જરૂરિયાત એમાં આપણને જોશે, બરાબર. ન્યુક્લિયોટાઇડ, તો ન્યુક્લિયોટાઇડ જે છે એની અંદર આપણે એડેનિન છે, ગુઆનિન છે, થાઇમિન, સાઇટોસિન આવા ન્યુક્લિયોટાઇડનો એમાં સમાવેશ કરવામાં આવે છે. પ્લસ એમાં જરૂરી જે કોઈ પણ આયનો છે, જે એના ઘટકો છે આયનો, બરાબર, એની પણ એમાં આવશ્યકતા અમુક એમાં રહેતી જોવા મળતી હોય છે.
આ ઉપરાંત એની અંદર એક ઉત્સેચક ખાસ જે આપણે ડીએનએ સ્વયંજનન માટે જરૂરી છે, જેને આપણે એની અંદર ટેગ પોલિમરેઝ તરીકે ઓળખવામાં આવે છે, ટેગ ડીએનએ પોલિમરેઝ. આ એક ઉત્સેચક જે છે એની આપણને ખાસ એમાં આવશ્યકતા હોય છે. આના વિશે પણ હું હમણાં તમને ડિટેલમાં ચર્ચા કરીશ કે આ પોલિમરેઝ શું છે. બરાબર. ન્યુક્લિયોટાઇડ તો તમે જાણો જ છો, ન્યુક્લિયોટાઇડ ની અંદર કોનો સમાવેશ થાય? A, G, આ નાઇટ્રોજન બેઝ ની સાથે આપણે જ્યારે ફોસ્ફેટને શર્કરાને જોડી દઈએ તો શું બનશે? ન્યુક્લિયોટાઇડ બનશે. બરાબર. તો આ A, G, C, T આ બધા નાઇટ્રોજન બેઝ છે અને એની સાથે જ્યારે આપણે શર્કરા અને ફોસ્ફેટને આપણે જોડીએ તો એનાથી ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોસાઇડ્સ, ન્યુક્લિયોટાઇડ્સ તમે જાણો છો ઓલરેડી. એટલે ન્યુક્લિયોસાઇડ્સ જે છે એની અંદર ન્યુક્લિયોટાઇડની આવશ્યકતા છે. આયનોની જરૂરિયાત એની અંદર આપણને જોશે. આ સિવાય એની અંદર એમાં અલગ અલગ પ્રકારના જે ખાસ કરીને pH ને જાળવવા માટે એમાં મિક્સ બફર ઘટકો જે છે, બફર જે pH મેન્ટેન કરે છે. બરફને યાદ રાખજો, બફરની વાત કરીએ છીએ જે pH મેન્ટેન કરતા હોય છે, pH જાળવવામાં મદદ કરતા હોય છે. એવા અમુક મિક્સ એક જે બફરની આવશ્યકતા પણ આપણને એની અંદર એટલી જોવા મળતી હોય છે. અને એમાં PCR ટ્યુબ જોશે. બરાબર. જેને આપણે PCR ટ્યુબ જે છે એ આ પ્રકારની એક ઉપર પ્લાસ્ટિકની અને ઉપરના ભાગેથી પહોળી અને નીચેના ભાગેથી એવી સાંકડી આવી એક ટ્યુબ જેવી રચના હોય અને અહીંયા ઉપર એનો આ રીતેમાં ઢાંકણ હોય છે. બરાબર. જેને આપણે બંધ કરી શકીએ છીએ. તો એ એરટાઇટ બંધ પણ થઈ શકે છે. આને આપણે PCR ટ્યુબ કહેવાય. શું કહેવાય આને? PCR ટ્યુબ. તો આની આવશ્યકતા એની અંદર રહેતી હોય છે, જેમાં આપણે આ બધા જ ઘટકો જેની વાત કરીને એ બધા ભેગા કરી અને આ PCR ટ્યુબમાં ભરી દેવામાં આવે છે. એટલે PCR ટ્યુબમાં શું છે તો કે આ જરૂરી બધા જ ઘટકો આપણે બધાને ભેગા કરી અને PCR ટ્યુબમાં ભરી દેવાના છે. એટલે PCR ટ્યુબમાં ડીએનએ સેમ્પલ પણ છે, પ્રાઇમર પણ છે, ન્યુક્લિયોટાઇડની રચના જે છે એ પણ છે, આયનો પણ છે, ટેગ પોલિમરેઝ છે. બરાબર. એમાં બફર મિક્સર પણ છે અને એની અંદર બધું આપણે એમાં શેમાં ભરેલું છે તો કે PCR ટ્યુબ ભરેલું છે. હવે સૌથી પહેલા તો આપણે એની અંદર પ્રાઇમર જે છે પ્રાઇમર વિશેની એમાં વાત કરીએ કે પ્રાઇમર શું છે. તો પ્રાઇમર જે છે ને એ પ્રાઇમર બીજું કશું જ નથી. પ્રાઇમર એ સંશ્લેષિત, રાસાયણિક રીતે સંશ્લેષિત ડીએનએ નો નાનો ટુકડો છે. યાદ રાખજો, પ્રાઇમર બીજું કશું જ નથી. પ્રાઇમર જે છે એ પ્રાઇમર, બરાબર, જે નાના રાસાયણિક સંશ્લેષિત એક ઓલિગોન્યુક્લિયોટાઇડ છે, જે એમાં રાસાયણિક સંશ્લેષિત ઓલિગોન્યુક્લિયોટાઇડ છે. બરાબર. ઓલિગોન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડની રચના છે. બરાબર. જે સામાન્ય રીતે રાસાયણિક રીતે સંશ્લેષિત એમાં ઓલિગોન્યુક્લિયોટાઇડ છે. એટલે આમ જોઈએ તો શોર્ટ સિક્વન્સ ઓફ ડીએનએ, બીજું કશું જ નથી. પ્રાઇમર એટલે શું? પ્રાઇમર એટલે શોર્ટ સિક્વન્સ ઓફ ડીએનએ, જેમાં લગભગ 20 થી 30 જેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા હોય એને પ્રાઇમર કહેવાય. બીજું ખાસ કે પ્રાઇમર જે છે એ આપણે સંશ્લેષિત કરેલું છે. સંશ્લેષિત કરેલું એટલે શું? તો કે આપણે ઈચ્છીએ છીએ કે આવા પ્રકારનું પ્રાઇમર, જે રીતે આપણે ઈચ્છીએ પ્રકારનું પ્રાઇમર આપણે ડિઝાઇન કરી શકીએ છીએ, બનાવી શકીએ છીએ, સંશ્લેષણ કરી શકીએ છીએ. હવે ધારો કે એની અંદર જો વાત કરીએ આપણે કે આ એક પ્રાઇમર જે છે, પ્રાઇમરની અંદર બરાબર આ રીતનું પ્રાઇમર જે છે ડિઝાઇન કરેલું છે. ધારો કે પ્રાઇમરની અંદર મોટાભાગે આરએનએ પ્રાઇમરનો સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એમાં જે કોઈ પણ A, G, C બરાબર આવા એની અંદર A, C આ જે છે ને ડીએનએ સિક્વન્સ, આને પ્રાઇમર કહેવાય, બીજું કશું જ નહીં. પ્રાઇમર એટલે આપણી ઈચ્છા અનુસાર ગોઠવેલા નાઇટ્રોજન બેઝ યુક્ત નાનું ડીએનએ કમ્પ્લીટ અને પ્રાઇમર કહેવાય. બરાબર. એટલે પ્રાઇમરી એક ઓલિગોન્યુક્લિયોટાઇડની સિક્વન્સ છે જે જાણીતી હોય છે, એટલે કે આપણે જાણતા હોય છે કે આ પ્રાઇમર છે. બાકી ડીએનએ ની રચના, ડીએનએ માં શું હોય આપણે નથી જાણતા, એની સિક્વન્સ કેવી રીતે છે એની માટે આખી એક લાંબી પ્રક્રિયા છે જાણવા માટે. પ્રાઇમર આપણે ડિઝાઇન કરેલા છે, આપણે ઈચ્છિત પ્રકારના પ્રાઇમર આપણને જોવા મળતા હોય છે. તો આ વાત છે આપણે એની અંદરના જે કોઈ પણ પ્રાઇમર છે એ પ્રાઇમર વિશેની વાત. હવે અહીંયા જે વાત કરીએ છીએ ટેગ પોલિમરેઝ અથવા તો આપણે ડીએનએ પોલિમરેઝ, બરાબર, એના વિશે હવે આપણે વાત કરીએ. ડીએનએ પોલિમરેઝ અથવા તો આપણે જેને ટેગ પોલિમરેઝ તરીકે ઓળખવામાં આવે છે એના વિશે વાત. તો આ ડીએનએ પોલિમરેઝ જે છે ને ભાઈ,
એ ડીએનએ પોલિમરેઝ જે ડીએનએ ને પુનઃસંયોજન ડીએનએ ની અંદરની જે સ્વયંજનનની પ્રક્રિયા છે ને એમાં ન્યુક્લિયોટાઇડને ડીએનએ ની સાથે જોડવા માટેનો જરૂરી ઉત્સેચક, બરાબર, એ છે ડીએનએ પોલિમરેઝ. એટલે ડીએનએ પોલિમરેઝ જે એની અંદર આપણને એક બહુગુણિત જે પ્રતિકૃતિ જે કોઈ પણ હોય ઈચ્છિત ડીએનએ ની જે એમાં એનું બહુગુણન કરવાનું કામ કરે છે, બરાબર. બીજું કશું જ એની અંદર એનું કામ નથી. ઈચ્છિત જનીન જે છે એ ઈચ્છિત જનીન અથવા તો જેને આપણે કહીએ છીએ અહીં આપણે રુચિ પ્રમાણેનું જે જનીન હોય, ડિઝાયર જીન, બરાબર, એ ઈચ્છિત જનીનની પ્રતિકૃતિ જે છે એ પ્રતિકૃતિ નું જે બહુગુણન જે છે એ બહુગુણિત કરતા અથવા તો કરતો ઉત્સેચક છે જે ઈચ્છિત જનીન ની સાથે ન્યુક્લિયોટાઇડ જે છે એ ન્યુક્લિયોટાઇડને જોડવાનું કામ કરે છે. યાદ રાખજો, બરાબર, એને જોડવાનું કાર્ય કરે છે. હવે બીજો પ્રશ્ન એ છે કે આ મેળવવામાં શેમાંથી આવે છે? તો આને શા માટે એને ટેગ પોલિમરેઝ નામ શા માટે આપવામાં આવ્યું છે? તો ટેગ પોલિમરેઝ નામ એટલા માટે એને આપવામાં આવ્યું છે કેમ કે આ જે છે એ એક બેક્ટેરિયા જેનું નામ, જેની જાતિનું નામ છે થર્મસ એક્વાટિક્સ, બરાબર. તો એ થર્મસ એક્વાટિક્સ જે છે એની અંદરથી એ મેળવવામાં આવતા હોય છે. અને થર્મસ એક્વાટિક્સ જે છે એ થર્મોસ્ટેબલ બેક્ટેરિયા છે, બરાબર. એટલે આની અંદરનું જે કોઈ પણ આ નો જે ડીએનએ પોલિમરેઝ છે એ થર્મસ એક્વેટિક્સ અથવા એક્વાટિક્સ આ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે, બરાબર. એટલે એ બેક્ટેરિયા એટલે થર્મોસ્ટેબલ છે પોલિમરેઝ છે. આ જે આખી થર્મસ એક્વાટિક્સ બેક્ટેરિયામાંથી મળતું છે ને એ ડીએનએ જે છે, બરાબર, ટેગ પોલિમરેઝ એક થર્મોસ્ટેબલ છે. એટલે એના ઉપર તાપમાનની અસર થતી નથી, એટલે એને થર્મોસ્ટેબલ મેળવવામાં આવે છે. અને બીજું ખાસ કે તે થર્મોસ્ટેબલ છે. થર્મોસ્ટેબલ નો અર્થ એ થાય, સામાન્ય રીતે ડીએનએ જે છે ને ડીએનએ તમે 90 અપ 90-95 થી 100 અંશ સેલ્સિયસ તાપમાન આપો ને એટલે ડીનેચર થવા માંડે. એટલે એના ન્યુક્લિયોટાઇડ વચ્ચેના જે કોઈ બંધ હોય ને તૂટવા માંડે. પણ અથવા તો અને બીજું અને ઉત્સેચક છે ને એ પણ ચોક્કસ પ્રકારના જ તાપમાનમાં કામ કરે છે. તમે બધા જાણો છો ઉત્સેચકની ગુણધર્મો અથવા પ્રોપર્ટીઝ વિશે. કે અમુક ઉત્સેચક જે છે ઓછા તાપમાને કેટલાક એની અંદર અમુક વધુ તાપમાને, પણ એની એક લિમિટ હોય. જો તાપમાન જે છે એ સામાન્ય રીતનું જે કોઈ પણ તાપમાનની અંદર જો સતત વધારો થતો જાય તો ઉત્સેચકો છે એ શું થઈ જાય છે? નિષ્ક્રિય થઈ જાય છે. પણ આ એક ઉત્સેચક એવો છે, બરાબર, ડીએનએ પોલિમરેઝ, જે આ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. થર્મસ એક્વાટિક્સ બેક્ટેરિયા જે સામાન્ય રીતે આપણને એ અમુક એવા જે વિસ્તારોની અંદર જોવા મળતા હોય છે કે જે બેક્ટેરિયા માટે વાસ્તવિક રીતે અનફેવરેબલ હોય, બરાબર. એટલા માટે એમાંથી મેળવવામાં આવે છે અને તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે આ બેક્ટેરિયામાંથી આપણે આ થર્મોસ્ટેબલ જે કોઈ પણ એમાં ડીએનએ છે અથવા ઉત્સેચક છે એમાંથી મેળવવામાં આવે છે. તો આ રીતે એમાં એટલા માટે નામ શું આપવામાં આવ્યું છે? જોઈએ, એક થર્મલ અને એક્વા, આ બંને ઉપરથી શું આપ્યું છે? TAQ, બરાબર, ટેગ પોલિમરેઝ. એટલે આ રીતે એનું નામ જે છે એ એની અંદર આપવામાં આવ્યું છે. તો આ વાત થઈ આપણે પીસીઆર માટે જરૂરી ઘટકો વિશે. ચલો આટલી વસ્તુ કહીએ બધાને કે પીસીઆર જે છે એની અંદર કયા કયા પ્રકારના ઘટકોની આવશ્યકતા આપણને જોતી એમાં જરૂરી છે. તો એમાં ડીએનએ સેમ્પલ જે છે એના વિશેની આપણે વાત કરી, પ્રાઇમર જે છે એના વિશેની આપણે ચર્ચા કરી, ન્યુક્લિયોટાઇડ, આયનો, પોલિમરેઝ જે છે એ બફર, પીસીઆર, આ બધા વિશેની વાત કરી. હવે આ પીસીઆર ના જે તબક્કા છે ને મૂળભૂત રીતે 3 તબક્કા, હવે એના વિશે આપણે વાત કરી. જો ધ્યાનથી સમજજો, બરાબર, એ પીસીઆર જે છે એની અંદરના તબક્કા કઈ પ્રકારના આપણને જોવા મળતા હોય છે તો એના તબક્કાઓ વિશે આપણે ચર્ચા કરી. એટલે આ પદ્ધતિ આપણે શું વાત કરીએ છીએ? અત્યારે આપણે આપણી રુચિ પ્રમાણેનું જે જનીન છે એને પ્રવર્ધન કરવાનું છે, બહુગુણન કરવાનું છે, કેવી રીતે એની વાત કરીએ છીએ. તો હવે એની અંદર મુખ્યત્વે 3 તબક્કાઓનો સમાવેશ થાય છે.
3 તબક્કાઓનો આની અંદર સમાવેશ થાય છે. ચલો હવે એમાં આપણે વાત કરશું સૌથી પહેલો તબક્કો. તો આપણી પાસે એની અંદર શું છે તો કે સૌથી પહેલા તો આપણી પાસે જે એક આ જનીન છે, બરાબર, ડીએનએ છે. સમજો, આ ડીએનએ છે આપણી પાસે. આ ડીએનએ અને આ ડીએનએ જે છે એની અંદર એમાં બે છેડા આપણને જોવા મળતા હોય છે, જેમાંનો એક જે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ અને બીજો છેડો જે છે એ આ બાજુનો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ નો વિરુદ્ધ છેડો છે. હવે એક વસ્તુ યાદ રાખો, આની અંદરથી છે ને જેનું આપણે ખાસ ઈચ્છિત જનીન જેને આપણે વાત કરીએ છીએ અહીંયા રુચિ પ્રમાણેનું ડિઝાયર જીન એ આટલું છે. અહીંયાથી લઈ અને આટલું જનીન એવું છે કે જે આપણી રુચિ પ્રમાણેનું જનીન છે, એટલે જે આપણું ઈચ્છિત જનીન છે એનું શું કરવાનું છે? આપણે બહુગુણન કરવાનું છે. કમ્પ્યુટરની વસ્તુ એનું બહુગુણન કરવાનું છે. એટલે આ જે જનીન છે, બરાબર, એ જનીનને આપણે આપણું રુચિ પ્રમાણેનું આ ડીએનએ છે આટલું અહીંયા સુધી, બરાબર, આ રુચિ પ્રમાણેનું ડીએનએ છે, આનું આપણે બહુગુણન કરવાનું છે. તો હવે સૌથી પહેલા આપણે શું કરવું પડશે? તો આપ યાદ રાખજો, આ બધું થાય ક્યાં? આ બધું જ જે છે આખી તબક્કા છે, તબક્કા એ પેલા સાધનમાં થાય છે, બરાબર, એ સાધનમાં થાય છે. અને જે સાધન જે છે એને આપણે થર્મલ સાયક્લર પીસીઆર તરીકે ઓળખવામાં આવે છે. એ સાધનમાં જ આ બધું થાય છે. એમાં આખો એક પ્રોગ્રામ સેટ કરી દીધેલો હોય છે, તમારે કેટલા ચક્ર એની અંદર ફેરવવાના છે, એમાં કઈ રીતની આખી પ્રક્રિયા જે છે એ એમાં આખી થતી હોય, એ આખું એક સાધન છે, એ એક આખું ડિજિટલાઇઝ એક આખું ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમાં બધું પ્રોગ્રામ સેટ કરેલો હોય. તમે જેમાં પણ ડેટા તમારી જેટલી નકલો જોતી હોય એ પ્રમાણે એમાં એના ચક્ર જે છે એ એમાં વારંવાર રિપીટ થતા હોય છે. તો આપણે અહીંયા એનું એક સાયકલમાં શું થાય છે, બરાબર, આપણે વાત કરી છે. આપણો ટાર્ગેટ શું છે પેલા આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે આટલું જનીન જે છે ને એનો આપણે હજારો નકલ જોઈએ છે, બરાબર, એની ઝેરોક્સ કોપી જોઈએ છે ઇન શોર્ટ. તો એના માટે શું કરવામાં આવે છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા એની અંદર આ જે વાત કરીએ છીએ આ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે. આને આપણે ડીએસ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે, એટલે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, બરાબર, બે કુંતલયુક્ત ડીએનએ આપણે એટલે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે. હવે સૌથી પહેલા આને એની અંદર ગરમી આપી અને એનું વિનૈસર્ગીકરણ કરવામાં આવે છે. તો આ ગરમી આપવાની કે પ્રક્રિયા જે છે બધી જ પ્રક્રિયા એ થર્મલ સાયક્લરની અંદર જ થાય છે. તો એમાં સૌથી પહેલો તબક્કો યાદ રાખજો, સૌથી પહેલો તબક્કો એના વિશે વાત કરીએ છીએ જેને કહેવામાં આવે છે વિનૈસર્ગીકરણ. તો હવે વિનૈસર્ગીકરણ એટલે શું? તો જે ડીએનએ ની મૂળભૂત રચના છે એ રચનાને આપણે એની અંદર છૂટી પાડી દઈએ છીએ. એટલે એની જે નૈસર્ગિક જે આખી કુદરતી જે રચના હતી ડીએનએ ડબલ સ્ટ્રેન્ડેડ એને આપણે ડિસ્ટર્બ કરીએ છીએ. તો હવે એને આપણે છૂટી પાડવાની છે. બે શૃંખલાને આપણે શું કરવાનું છે? આની બંને શૃંખલાને આપણે છૂટી પાડવાની છે. તો એ છૂટી પાડવા માટે આપણે તાપમાન કેટલું આપશું? તો કે 94-95 સેલ્સિયસ જેટલું તાપમાન એને આપવામાં આવે છે. યાદ રાખજો, બરાબર, એને ગરમી આપવામાં આવે છે. અને ગરમી માટે એની અંદર 94 થી 95 અંશ સેલ્સિયસ તાપમાન જે સામાન્ય રીતે એને 15 થી 30 મિનિટ સુધી આપવામાં આવે. 15 થી 30 મિનિટ જેટલું એની અંદરનું તાપમાન જે છે આપવામાં આવે છે, આટલું તાપમાન, બરાબર, ત્યારે એ વિનૈસર્ગીકૃત થાય. આ પહેલો તબક્કો. ક્લિયર? હવે બધાને શું થયું? બંને શૃંખલા છૂટી પડી ગઈ છે. તો હવે એના પછી તમે જો એની અંદરની જે રચના આપણે જો જોઈએ તો આપણને બહુ સ્પષ્ટ ખ્યાલ આવે કે આ બંને શૃંખલાઓ હવે એની અંદર આપણને છૂટી પડી ગયેલી જોવા મળે છે. તો આ બંને શૃંખલાને આપણે છૂટી પાડી દીધી છે, બરાબર, આ બંને શૃંખલા અહીંયા છૂટી પડી ગયેલી શૃંખલા છે. આ છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ અને આ પણ છે 5 પ્રાઇમ ટુ 3. છૂટી પડી ગઈ બંને શૃંખલા. આને કહેવામાં આવે શું? વિનૈસર્ગીકરણ. હવે આપણે એના પછીનો સેકન્ડ ફેઝ એટલે બીજો તબક્કો. પહેલા આપણે તાપમાનમાં શું કર્યું છે? વધારો કર્યો છે. હવે ધીમે ધીમે તાપમાનમાં આપણે શું કરશું? ઘટાડો કરશું, બરાબર, એટલે તાપમાનનું શીતન કહેશું આપણે. શીત એટલે ઠંડુ પાણી, ઘટાડો છે ને તાપમાનમાં, એટલે તાપમાનનું શીતની પ્રક્રિયા કરશે. શા માટે? પ્રાઇમરને જોડવા માટે. કેમ કે આટલા તાપમાને પ્રાઇમર એની સાથે જોડાઈ શકે નહીં. પ્રાઇમર એટલે ઈચ્છિત જનીન ધરાવતો નાનો એક ડીએનએ નો ટુકડો, એટલે આપણે પ્રાઇમર તરીકે ઓળખી શકાય. એને આપણે અહીંયા જોડવાનું છે.
બરાબર. એટલે પ્રાઇમર જે છે એને આપણે ત્યાં જોડવાનું છે. આ ડીએનએ સ્વયં જનનની જ પ્રક્રિયા છે, યાદ રાખજો ખાસ. આપણે અહીંયા ડીએનએ નું સ્વયં જનન કરવાનું છે, ડીએનએ જે છે એ બેવડાવવાનું છે, બીજું કશું જ નથી આની અંદર. તો હવે એમાં બીજો તબક્કો જે છે, એ બીજો તબક્કો જેને આપણે તાપમાનનું શીતલ તરીકે ઓળખવામાં આવે છે, એ તબક્કો હવે અહીંયાથી શરૂ થાય છે. સમજો બીજો તબક્કો, બરાબર, તાપમાનનું શીતલ અથવા તાપમાનનું શીતલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તાપમાનનું શીત તરીકે, તાપમાનનું શીતલ. આ બીજો તબક્કો. તો શું કરવામાં આવે છે આની અંદર? તો કે તાપમાનમાં ઘટાડો કરવામાં આવે છે. કેટલું તાપમાન? તો 50 થી લઈને 56 કે 50 થી 60 એવરેજ. બરાબર. તો એવરેજ એની અંદરનું તાપમાન જે છે 50 થી લઈને 60 અંશ સેલ્સિયસ કે 50 થી એની અંદરનું જે કોઈ પણ 55 56 જેટલું તાપમાન લાવવામાં આવે. આ સમયે આટલું તાપમાન હવે એ બોક્સમાં થવાથી આપણે જે પ્રાઇમર એડ કરેલા છે, બરાબર, ઈચ્છિત પ્રાઇમર, એ પ્રાઇમર એ એના ચોક્કસ સ્થાન સાથે જોડાઈ જશે. સમજો, કોણ? પ્રાઇમર કોની સાથે? આ ડીએનએ શૃંખલા સાથે શું થશે? જોડાઈ જશે. હવે એના પછી આપણે વાત કરીએ, એટલે અહીંયા પ્રાઇમરનું જોડાણ થાય છે. વાસ્તવિક રીતે આ પ્રાઇમરનું શું થયું? એમાં જોડાણ થયું છે. હવે સમજો, બરાબર, પ્રાઇમરનું જોડાણની પ્રક્રિયા. એટલે આ જે પ્રાઇમર છે એ પ્રાઇમર આની સાથે જોડાણ છે. પ્રાઇમર એની સાથે જોડાઈ ગયું છે. તો હવે આ પ્રાઇમર જે જોડાણું છે, બરાબર, એના વિશે જો આપણે વાત કરીએ તો આ આપણું ઈચ્છિત જનીન અહીંયાથી લઈને અહીંયા સુધીના આપણે જે વાત કરીએ છીએ, આટલો જ ભાગ આપણો ઈચ્છિત જનીનનો છે. બરાબર. તો અહીંયા પ્રાઇમર જોડાય છે. ચલો, હવે આ જે છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ અને અહીંયા 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. હવે પ્રાઇમર જે છે એ અહીંયા જોડાયેલું છે. તો એક પ્રાઇમર એની સાથેનું જે છે અહીંયા જોડાય છે. ચાલો, આ પ્રાઇમર અહીંયા જોડાયેલું છે. આ છે પ્રાઇમર. તો આ પ્રાઇમરનો આ છેડો શું હશે? એમાં 5 પ્રાઇમ. આ બાજુનો છેડો 3 પ્રાઇમ. તો બીજું પ્રાઇમર અહીંયા જોડાયેલું છે. બરાબર. જેનો આ 3 પ્રાઇમ છેડો છે, તો અહીંયાનો આ 5 પ્રાઇમ અને આ 3 પ્રાઇમ. તો આ બે પ્રાઇમર આની સાથે જોડાણ છે. બરાબર. પ્રાઇમરનું જોડાણ. આ શું છે? પ્રાઇમર છે. બરાબર. પ્રાઇમર છે. પ્રાઇમર. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે એમાં જે કોઈ પણ ઉત્સેચક આપણે જે ઉમેરેલો છે, કયો ઉત્સેચક? ટેગ પોલિમરેઝ. એને આપણે એક્ટિવ કરવાનો છે, ટેગ પોલિમરેઝ. જેથી એ શું કરશે? તો કે એમાં અંદરના ભાગે રહેલા ન્યુક્લિયોટાઇડ જે છે, ન્યુક્લિયોટાઇડને એ દિશામાં જોડતા જશે. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો? હવે એના પછીનો ત્રીજો તબક્કો જેમાં ડીએનએ પોલિમરેઝ જે છે, ડીએનએ પોલિમરેઝ અને એની અંદર જેને આપણે ટેગ ડીએનએ પોલિમરેઝ તરીકે ઓળખી શકાય. એટલે એમાં જે ટેગ ડીએનએ પોલિમરેઝ પ્લસ એની સાથે બીજું કોણ? તો કે આ ન્યુક્લિયોટાઇડ્સ. તો એ ન્યુક્લિયોટાઇડ જે છે, ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ્સ અથવા તો એ ન્યુક્લિયોટાઇડ્સ, એ હવે અહીંયા જોડાતા જાય છે. ચાલો, અહીંયા જોડાણું છે. હવે સૌથી પહેલા તો આ એક ઉત્સેચક, જે ઉત્સેચકનું નામ છે ટેગ પોલિમરેઝ. અહીંયા પણ જોડાણો આ ઉત્સેચક, જેનું નામ છે ટેગ પોલિમરેઝ. હવે લાસ્ટ અને છેલ્લો ત્રીજો તબક્કો એમાં શરૂ થાય છે, અને જેને કહેવામાં આવે છે વિસ્તૃતીકરણ. બરાબર. અને આ વિસ્તૃતીકરણનો તબક્કો જે છે, તબક્કા નંબર 3 છે, જેને આપણે વિસ્તૃતીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વિસ્તૃતીકરણ માટે પાછું તાપમાન અત્યારે કેટલું છે? 50 થી 60. હવે તાપમાન વધારવું પડશે, કેમ કે વધારશું તો જ આ ટેગ પોલિમરેઝ એક્ટિવેટ થશે. કેમ કે એ થર્મસ એક્વાટિક્સમાંથી મેળવવામાં આવેલો છે. એટલે એને એક્ટિવેટ કરવા માટે આપણે 72 અંશ સેલ્સિયસ તાપમાનની આવશ્યકતા છે. એટલે 72 અંશ સેલ્સિયસ તાપમાન જો આપણે એનું કરીશું, ત્યારે એ ટેગ પોલિમરેઝ સક્રિય થાય, જે ઉપરની બાજુએથી, એટલે કે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, બરાબર, કઈ દિશામાં? આ બાજુની દિશામાં. અને આ અહીંયાથી 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, એટલે આ બાજુની દિશામાં
નવા નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરતા જાય છે અને આખી નવી ડીએનએ શૃંખલાનું નિર્માણ થાય છે. તો સમજો હવે આપણે ડીએનએ સિક્વન્સ જે નવી બને છે એની વાત કરીએ છીએ, બરાબર? જે નવી ડીએનએ સિક્વન્સ બને છે એની આ બધા એમાંના જે મૂળભૂત ડીએનએ છે એ મૂળભૂત ડીએનએ ની સાથે જોડાયેલા ન્યુક્લિયોટાઇડ છે બધા, બરાબર? 5 પ્રાઇમ અને 3 પ્રાઇમ અને આ બાજુ 3 પ્રાઇમ અને 5 પ્રાઇમ. હવે સમજો અહીંયા ખાસ આ શું આપણે જોડ્યું તો અહીંયા પ્રાઇમર, બરાબર? અહીંયા શું જોડાણું તો આ પ્રાઇમર. હવે આ જે પ્રાઇમર છે એ પ્રાઇમર આ બાજુએથી 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ અને અહીંયાથી 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ આ દિશામાં, એટલે આ બાજુ આ દિશામાં અને આ બાજુ આ દિશામાં નવા ન્યુક્લિયોટાઇડ જોડવાનું શરૂ કરે છે. કોણ જોડવાનું કામ કોણ કરે? ડીએનએ પોલિમરેઝ જે છે એ ઉમેરતો જશે પછી લાઇગેઝ એને જોડતો જશે. હવે જુઓ તમે અહીંયા એક નવો ઉમેરાણો એટલે આગળ વધ્યો આ પ્રક્રિયા, એટલે આ પ્રક્રિયા ધીમે 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 નવું આખું ડીએનએ જે છે એ આ દિશામાં નવું ડીએનએ અહીંયા સુધી બની જશે, ઈચ્છિત ડીએનએ. આ છે આપણું ઈચ્છિત ડીએનએ, આ દિશામાં બની ગયું. હવે સેમ એ જ રીતે અહીંયાથી આ પ્રક્રિયા આગળ વધે. અહીંયા કોણ જોડાયેલું છે? અહીંયા વાત કરીએ આપણે ટેગ પોલિમરેઝ, જે શું કરે છે આ દિશામાં નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરતો જાય અને નવા આપણે એક નવા સંશ્લેષિત જે ડીએનએ છે એ જો હતું કેટલું? 1. અહીંયા કેટલા બની ગયા? 2. ખ્યાલ આવી ગયો? એટલે આ રીતે એની અંદર એકમાંથી 2 જે ડીએનએ છે આ એક ચક્ર દ્વારા આપણે બનતું છે. તો હવે તમે વિચારો બીજું ચક્ર આવું રિપીટ થાય, માત્ર જો સમય કેટલો લાગે છે? અહીંયા આપણે વાત કરીએ હમણાં એમ કે ભાઈ ત્યાં આપણને માત્ર 20 થી 30 સેકન્ડ જેટલો આપણને સમય લાગે છે, એવી રીતે આમાં સમય માત્ર સેકન્ડોની અંદર જ હોય છે. તો વિધિન એ મિનિટ તમે એની અંદરના જે હજારો નકલો તૈયાર કરી શકો છો. એટલે આ એક ચક્રની અંદર વાત થઈ. હવે તમે જો આવા ઘણા બધા ચક્રો એની અંદર રિપીટ થાય, ધારો કે 30 ચક્ર એમાં રિપીટ થાય, કેટલા? 30 ચક્રો. તો એની અંદરથી તમે વિચારો કે આ એક ચક્ર એટલે 2 બન્યા, પછી 4 બને, 8, 16 એમ ધીમે ધીમે એની અંદરની સંખ્યામાં વધારો થતો જાય. તો એની અંદર આ ચક્રો રિપીટ થતા જાય, થતા જવાને પરિણામે એની અંદર અબજો જેટલા આપણા રુચિ પ્રમાણેના એટલે કે ડિઝાયર જીન, ઈચ્છિત જનીન જે છે એ પ્રાપ્ત થઈ શકે છે. હવે ખ્યાલ આવી ગયો? ઈચ્છિત જનીનને પ્રાપ્ત કરવા માટેની આ એક ઇન વિટ્રો પ્રોપગેશનની આખી એક પ્રક્રિયા છે કે જે આપણે એક પ્રયોગશાળાની અંદર એક સાધનમાં માત્ર કરી શકીએ છીએ. એને આપણે પીસીઆર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા એના જે તબક્કા છે એ તબક્કા વિશે આપણે ચર્ચા કરી. તો મુખ્યત્વે 3 તબક્કા છે. એક છે વિનૈસર્ગીકરણ, બીજો છે તાપમાનોષિત અને ત્રીજું છે વિસ્તૃતીકરણ. 3 તબક્કા આપણને આ પ્રકારના જોવા મળતા હોય છે. તાપમાનની અંદર પણ 3 ની અંદર આપણને તફાવત જે છે જોવા મળે છે. સમયની અંદર પણ આપણને સામાન્ય રીતે એની અંદર તફાવત જોવા મળતો છે. તો આવી રીતે આપણે જે કોઈ પણ પીસીઆર નો ઉપયોગ કરીને રુચિ પ્રમાણેના જનીનનું શું કરી શકીએ છીએ? પ્રવર્ધન કરી શકીએ છીએ, સંખ્યામાં વધારો કરી શકીએ છીએ. બરાબર? તો અહીંયા સુધી આપણે એમાં રાખશું. વ્યવસ્થિત ખાસ અગત્યનો ટોપિક છે, બરાબર? અને એમાં દરેક તબક્કા જે છે ને મેં અહીંયા તમને એમના થોડાક વધારે ડિટેલમાં આપણે સમજ્યા છે. એટલે ખૂબ અગત્યનો અને આમ જોઈએ તો ખૂબ ઈઝી ટોપિક છે. એટલે વ્યવસ્થિત રીતે એની તૈયારી કરો.